દીક્ષા મહોત્સવ નિમિત્તે થરાદ આવવાનું થયું છે। બપોરે અંબાજીમાં ભારતીય જનતા પાર્ટીની આદિવાસી કલ્યાણ ગૌરવ યાત્રા એનું સમાપન છે। પરંતુ મને એ વાતનો આનંદ છે કે 11 તારીખથી 17 તારીખ 7 દિવસમાં 12 જગ્યાએ મેગા જોબ ફેર એટલે કે મોટા મોટા રોજગાર મેળા ગુજરાતના ઇતિહાસમાં ભારતમાં આવડા મોટા મેળા કદી થયા નથી। પહેલી વખત ગુજરાતની સરકારે કર્યા છે અને ગઈકાલે એ બધા મેળાઓ પૂરા થયા। કુલ 1,09,500 લોકોને ગુજરાત સરકારે આ મેળા દ્વારા નોકરીઓ અપાવી છે કે જે આટલી મોટી સંખ્યામાં કદી 8 દિવસમાં આટલી બધી નોકરીઓ યુવાનોને કદી આપી કોઈ નથી। ગુજરાતની સરકારે ગઈકાલે આ મેળા પૂરા કર્યા અને 1,09,500 યુવાનોને 7 દિવસમાં નોકરી આપી છે। હું એમ માનું છું જેમાં બહુ મોટી પોસ્ટો પણ હતી, જેમાં કારકુનો અને મજદૂરો પણ હતા, યુવાનો, યુવતીઓ, દિવ્યાંગો, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સ, આ બધા લોકોને મોટા પાયે ફાયદો થયો છે અને ગુજરાતમાં સતત વાઇબ્રન્ટ ગુજરાત કરવાને કારણે અસંખ્ય કંપનીઓએ ઇન્ડસ્ટ્રી, સર્વિસ સેક્ટર, એજ્યુકેશન સેક્ટર, મેડિકલ સેક્ટર, આવા બધા સેક્ટરમાં મળીને 1,09,500 યુવાનોને ગુજરાતની સરકારે આ મેગા જોબ ફેર કરીને આટલા મોટા પાયે નોકરીઓ આપી છે।